ગુજરાતનો લીલોછમ પ્રકૃતિના ખોળે બેઠેલો છેવાડાનો જિલ્લો એટલે ડાંગ, પણ અફસોસ કુદરત જ્યાં મન મૂકીને વરસે છે ત્યાં જ પાણીની વિકટ સમસ્યા છે। ઉનાળો આવતા જ આ ડુંગરાળ પ્રદેશ પાણી માટે આર્તનાદ કરી રહ્યો છે, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પાણીથી વંચિત સ્થાનિકોની વેદના અંગેનો જોઈએ આ રિપોર્ટ। ગુજરાતનું ચેરાપુંજી જ્યાં ચોમાસામાં 100 ઇંચથી વધુ વરસાદ ખાબકે છે, તેમ છતાં ઉનાળામાં પીવાના પાણી માટે લોકોને રોવાનો વારો આવે છે। વાત છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગા અને ઝરી ગામની, જ્યાં નદીઓ નહીં પણ આંસુ વહી રહ્યા છે। પાણીના એક એક ટીપા માટે દરેક જીવને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ભલે પછી એ મનુષ્ય હોય કે અબોલ પશુ। મહિનામાં 2 વાર પાણી આપતા છે ને પાણી પેલું કુંડાળું જેવું બનાવેલું છે ને કુંડાળામાંથી અમે પાણી ભરીને પીએ છે ને ત્યાં જ ઢોરોનો ગઠણ છે ને તે સાણ ને ધૂળ ઉડીને એ કુંડાળામાં આવતા છે ને એ ટોપણ ભરીને અમે પીએ છે। કાળઝાળ ગરમીમાં માતાઓએ નાના બાળકોને ઘરે નોંધારા મૂકીને ડુંગરા ખોદવા પડે છે, કારણ નળ તો છે પણ પાણી જ નથી। આ ગરીબોની પોકાર ક્યારેય તંત્રના કાન સુધી પહોંચતી જ નથી। ડાંગના વિકાસ અને પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ કાગળ પર તો સુપરહિટ છે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર કેમ ફ્લોપ થાય છે, આનો જવાબ ક્યારે મળશે તે તો તંત્ર જાણે અને તંત્રના અધિકારીઓ જ જાણે। પરંતુ પાણીની સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનો હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અહીંયા આખા સમગ્ર ડાંગમાં જે અંતરિયાળ ગામો છે ત્યાં પીવાનું સખત સંકટ છે, પીવાના પાણીની સખત તકલીફ છે। તમે ગામડામાં જઈને લોકોને જઈને વચ્ચે કલેક્ટરને પણ મળ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું, છતાંય એનું થોડા ગામોમાં એની અસર થઈ, પણ બધા જ ગામોમાં પીવાનું પાણી ખૂબ જ તકલીફ છે। ઝરી છે, ઉગા છે, જારછોડ છે, કાંગરેમાળ છે, આ ગામોમાં પીવાની સખત તકલીફ છે પાણીની। અમે રજૂઆત કરીએ છીએ, છતાંય કોઈ સાંભળતું નથી। ક્યારે આવનાર દિવસમાં લોકોને લઈને અમે લોક લડત કરીશું, લોક આંદોલન કરીશું। વાત માત્ર અંતરિયાળ ગામડાઓની જ નથી। ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા પણ અત્યારે તરસ્યું છે। આહવા શહેરમાં હવે માત્ર 3 જ દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો બચ્યો છે, એટલે કે હવે તંત્રની કાગળની યોજનાઓ બાજુ પર મૂકીને ટેન્કરોના ભરોસે જીવવાની તૈયારી કરી રહ્યું છે। બીજી તરફ તંત્ર તરફથી કંઈક ઘટતું થશે તેવી આશામાં પાણી વિહોણી પ્રજા આજે પણ પાણી માટે પોકાર લગાવી રહી છે। દેવેન્દ્ર ગોડવે, TV13 ડાંગ।